એકમની અંદર આપણે ભાગ 2 એનું 5મું ચેપ્ટર નાણાકીય પત્રકો જે છે એટલે વાર્ષિક હિસાબ એની આપણે ચર્ચા કરતા હતા। એમાં લાસ્ટ સમ છેલ્લો દાખલો જે છે સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 14 બરાબર એની આપણે વાત કરી। છેલ્લે આપણે 13મો દાખલો ગણ્યો તો। હવે સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 14 જો સમજવા જેવો દાખલો છે અને એક બે બાબત એવી છે કે જે ધ્યાનમાં રાખવાની છે। એની સૌથી પહેલા ભાવનાના ધંધામાં 31/3/2015 ના રોજ મૂડી અને અનામતનું પ્રમાણ 4:1 છે। શેનું પ્રમાણ? મૂડી અને અનામત આ બેયનું પ્રમાણ જે છે એ 4:1 છે। આ જ તારીખે બીજા ખાતાઓની બાકી આ પ્રમાણે છે। ખાતાઓની બાકીઓ તથા હવાલાની મદદથી વાર્ષિક હિસાબ તૈયાર કરો। આપણે આની પહેલાના દાખલામાં જ મેં એવું કીધું હતું કે કોઈ દિવસ ખાતાની બાકી ઉપરથી વાર્ષિક હિસાબ નહીં તૈયાર કરવાનો। વાર્ષિક હિસાબ તૈયાર કરવા હોય તો એના માટે તમારી પાસે શું હોવું જોઈએ? શું હોવું જોઈએ? કાચું સરવૈયું હોવું જોઈએ। અહીંયા કાચું સરવૈયું હેલવું નથી તો પહેલા કાચું સરવૈયું શું કરવું પડશે? આપણે બનાવવું પડશે। કાચા સરવૈયામાં આની અંદર જનરલી દાખલામાં મૂડી આપવી જોઈએ, આમાં મૂડી આપી નથી તો કાચા સરવૈયાનો જે પણ ગેપ આવશે એ ગેપ હશે એ શું હશે? મૂડી અને અનામત હશે। અને અહીંયા કયા પ્રમાણમાં વહેંચવું પડશે? આપણે 4:1 ના પ્રમાણમાં વહેંચવું પડશે। બરાબર? કેવી રીતે ગણાય? તો સૌથી પહેલું કામ ઈ કરવાનું કાચું સરવૈયું બનાવવાનું। કોનું કાચું સરવૈયું બનાવશું? તો ભાવનાનું। તો ભાવનાનું તારીખ 31/3/2015 ના રોજનું કાચું સરવૈયું। પહેલા કાચું સરવૈયું બનાવવું પડશે આપણે। કાચું સરવૈયું બનાવી અને શું આવશે? ખાતાનું નામ, પછી ઉધાર બાકી, ખાતાનું નામ, અને જમા બાકી। વાત કરી સૌથી પહેલા શરૂઆતનો સ્ટોક કઈ બાજુની સાઈડ આવે? શરૂઆતનો સ્ટોક કઈ બાજુ આવશે? ઉધાર બાજુ। શરૂઆતનો સ્ટોક 30,000। પછી ખરીદી કઈ બાજુ આવે? ઉધાર બાજુ। તો ખરીદી કેટલી છે આપણી પાસે? ખરીદી 1 લાખ। પછી વેચાણ કઈ બાજુ? જમા બાજુ। વેચાણ કેટલું છે? 2,50,000। પછી દેવાદાર કેવા હોય? ઉધાર। મિલકત છે, મિલકત એટલે શું હોય? ઉધાર। કેટલા દેવાદાર? 1 લાખ। પછી લેણદાર કઈ બાજુની સાઈડ આવે? જમા બાજુ। તો લેણદાર કેટલા થયા? લેણદાર 20,000। પછી ઓફિસ યંત્ર એટલે શું કહેવાય? મિલકત। અને મિલકત કઈ બાજુ હોય? ઉધાર બાજુ। અને ઓફિસ યંત્ર 2 લાખ। પછી પ્રતિભાની 10% ની લીધેલી લોન। તો કોઈ પણ લીધેલી લોન હોય આપણી માટે દેવું છે તો ક્યાં આવે? બિનચાલુ દેવામાં। તો અહીંયા જેમ લખેલું છે એમને આપણે લખી નાખી પ્રતિભાની 10% ની લીધેલ લોન કઈ તારીખથી છે? જે તારીખ છે બધી એમને લખી 1/10/2014 થી કેટલા રૂપિયાની છે? તો 50,000 એમને લખી। વીમા પ્રીમિયમ આપણી માટે શું છે? ખર્ચ છે અને ખર્ચ બધા કેવા હોય? ઉધાર બાજુ। તો વીમા પ્રીમિયમ કેટલું છે? વીમા પ્રીમિયમ 9,000। પછી જાહેરાત ખર્ચ આપણી માટે ખર્ચ છે, ઉધાર બાજુ આવે
જાહેરાત ખર્ચ કેટલો છે 6000. પછી ફર્નિચર શું છે આપણી માટે મિલકત છે તો એ શું આવે ઉધાર કેટલું 8000. એના પછી ગાલખાત અનામત કોઈ પણ અનામત હોય કઈ બાજુની સાઈડ આવે જમા બાજુ ગાલખાત અનામત કેટલી 6000. પછી ચૂકવેલ ભાડું એટલે આપણી માટે શું ગણાય ખર્ચ ગણાય. ચૂકવવાનું બાકી હોય તો જવાબદારી હોય શું હોય જવાબદારી. તો કઈ બાજુની સાઈડ આવે જમા બાજુ. પણ ચૂકવેલ છે એટલે કઈ બાજુ આવે ઉધાર બાજુ. ચૂકવેલ ભાડું માસિક રૂપિયા 1200 પ્રમાણે. ઈ તો ગરબી હવાલા માટે કામ છે. આપણે જ્યારે વાર્ષિક હિસાબ ગણશું તો વાર્ષિક રૂપિયા 1200 પ્રમાણે કેટલું થશે એ આપણે જોવું પડશે. બરાબર. આપણો 11 મહિનાનું નતું ગણ્યું પગાર ઉપર એ રીતે આ પ્રમાણ થશે. બરાબર. પણ એ આપણે જ્યારે દાખલો ગણશું ત્યારે આને જોશું. બરાબર. આવક માલનું ગાડા ભાડું આપણી માટે શું ગણાય ખર્ચ ગણાય. આવક માલનું ગાડા ભાડું કેટલું છે 4000. પછી રોકડ શિલક આપણી માટે મિલકત છે ચાલુ મિલકત. રોકડ શિલક કેટલી છે 30000. પછી ઓફિસ ખર્ચ આપણી માટે શું ગણાય ખર્ચ છે ઉધાર બાજુ. ઓફિસ ખર્ચ કેટલો ઓફિસ ખર્ચ 20000. પછી મળેલ ભાડું આપણી માટે આવક ગણાય. મળેલ ભાડું કેટલું છે 3000. પેટર્ન્સ એ આપણી માટે અદ્રશ્ય મિલકત. પાઘડી પેટર્ન ટ્રેડમાર્ક કોપીરાઇટ યાદ છે. પેટર્ન અદ્રશ્ય મિલકત અને મિલકત છે એટલે કઈ બાજુ આવશે પેટર્ન્સ કેટલી છે 20000. પેટર્ન 20000. મળેલ વટાવ આપણી માટે શું છે આવક છે તો કઈ બાજુ જમા બાજુ. મળેલ વટાવ 2000. પછી ફર્નિચર પરનો ઘસારો ખાસ ધ્યાન રાખજો એક બાબત કહી દઉં. ફર્નિચર પર ઘસારો 2000. જો કાચા સરવૈયામાં કોઈ ઘસારો આપે 12મા ધોરણનું પહેલું ઉદાહરણ જે છે વાર્ષિક હિસાબ બરાબર એમાં આ પોઈન્ટ આવશે ધ્યાન રાખજો. બોલું જો કાચા સરવૈયામાં કોઈ પણ મિલકત પરનો ઘસારો આપ્યો હોય અને ફર્નિચર પરનો ઘસારો આપ્યો છે એની અંદર કાચા સરવૈયામાં કોઈ પણ મિલકત પરનો ઘસારો જો આપ્યો હોય અને એની સાથે નીચે હવાલો હોય શું હોય યારે હવાલો હોય ફર્નિચર ઉપર ઘસારો ગણવાનો. તો આ ઘસારો જે છે એ ફર્નિચરની કિંમતમાં શું થઈ જાય ઉમેરાઈ જાય અને પછી ઘસારો ગણાય. દાખલા તરીકે હવાલામાં આપણને એવું કીધું હોય કે ફર્નિચર ઉપર 10% ઘસારો ગણો તો આપણે શું કરવું પડે તો ફર્નિચરની અંદર આ ઘસારો શું કરવો પડે પ્લસ અને પછી એના ઉપર ગણાય. જો હવાલો હોય તો. હવાલો ન હોય તો આ જે છે ફર્નિચર પર ઘસારો ઈ ક્યાં વયો જાય અન્ય ખર્ચમાં. જો હવાલો નહીં હોય તો. બરાબર. આ વાત છે આપણે બાજુ સરવૈયો કાચા સરવૈયામાં એક ફેરા ટોટલ જોઈ લઈએ. કાચા સરવૈયાનો ટોટલ કેટલો થાય છે ઉધાર બાજુનો વધુ હશે આમાં કારણ કે ગેપ લાવવાનો છે મૂડી અને અનામત હશે. ઉધાર બાજુનો ટોટલ કેટલો થાય 30000 1 લાખ 2 લાખ 9000 6000 8000 12000 4000 20000 કેટલો 5,41,000. આ બાજુની સાઈડ જોઈએ તો 5,41,000. એમાંથી ઉપરની રકમ બાદ કરી તો ગેપ કેટલો આવશે -2,50,000 -30,000 -50,000 6,000 3,000 કેટલા 2,10,000. પણ આ 2,10,000 નો જે ગેપ આવ્યો એ ગેપ જે છે એ મૂડી અને અનામતનો છે. શેનો છે મૂડી અને અનામત. કયા પ્રમાણમાં છે 4:1 માં. તો 2,10,000 રૂપિયા જે છે 2,10,000 એને કયા પ્રમાણમાં વેચવા પડે 4:1 માં. આપણને જે ગેપ આવે કેવી રીતે ગેપ આવે સમજો.
આ બાજુનો ટોટલ કર્યો અને આ બાજુ લાવ્યો એમાંથી ઉપરની રકમ બાદ કરી તો આ જગ્યાએ કઈ શું હશે કારણ કે દાખલામાં હંમેશા મૂડી તો જોઈએ મૂડી વગરનો દાખલો હોય નહીં અને સ્ટાર્ટિંગમાં આપણને એવું કીધું કે મૂડી અને અનામતનું પ્રમાણ 4:1 છે એનો મતલબ આ જે વ્યાજ જે છે એ શું હશે મૂડી અને અનામત હશે એટલે કયા પ્રમાણમાં વહેંચવાનો 4:1 ને 1 માં તો 2,10,000 રૂપિયા જે છે એને 4:1 ના પ્રમાણમાં વહેંચવું કેવી રીતે વહેંચાય મૂડીમાં 2,10,000 ગુણ્યા આ બે વહેંચીનો ટોટલ થઈ જાય 4 ને કેટલા થાય 5 કેવી રીતે વહેંચાય 4/5 કેવી રીતે ભાઈ આ મૂડી ગણાય અને આ શું ગણાય અનામત તો આમાં મૂડી કેટલી ગણાય 4/5 અને અનામત કેટલું ગણાય 1/5 તો 2,10,000 ગુણ્યા 4 ભાગ્યા 5 કરી તો કેટલા આવે ગુણ્યા 4 ભાગ્યા 5 કેટલા આવશે 1,68,000 રૂપિયા આ શું થઈ ગઈ આપણી મૂડી થાય અને અનામત કેવી રીતે વહેંચાય અનામત 2,10,000 ગુણ્યા 1/5 2,10,000 ગુણ્યા 1/5 કેટલા આવે 42,000 રૂપિયા એ શું થઈ જાય અનામત અને 1,68,000 એ આપણી માટે શું થઈ જાય મૂડી અહીં આપણી પાસે મૂડી કેટલી થઈ ગઈ 1,68,000 અને અનામત કેટલી થઈ 42,000 આ આપણી માટે શું થઈ ગયું કાચું સરવૈયું હવે આના બેઝ ઉપર આના આધારે તમારે વાર્ષિક હિસાબ તૈયાર કરવાનો થાય બરાબર આ કાચું સરવૈયું છે ખાસ ધ્યાન રાખજો આ હોય તો એના આધાર ઉપર આપણે દાખલો ગણી શકીએ ચાલે શું કર્યું મેં આ બાજુનો ટોટલ કર્યો અને આ બાજુ લાવ્યો એમાંથી આ ગેપ અમારે 2,10,000 નો એટલે કયા પ્રમાણમાં વહેંચો 4:1 ના પ્રમાણમાં વહેંચતા શીખી જાવ કેવી રીતે વહેંચવાનું આ 2,10,000 છે ને 4:1 માં વહેંચવું હોય 2,10,000 ગુણ્યા 4/5 અને પછી 2,10,000 ગુણ્યા 1/5 અને પ્રમાણમાં વહેંચવું છે બરાબર હવે આના બેઝ ઉપર આપણે દાખલો ગણીએ હવાલાની અંદર જો સૌથી પહેલા હવાલા આવે છે આખર સ્ટોક 80000 છે જે પૈકી 10% માલની બજાર કિંમત 20% ઓછી છે જ્યારે 10000 ના સ્ટોક ને 1000 ના રિપેરિંગ ખર્ચની જરૂર છે બાકીના વિશે કંઈ કીધું નથી એટલે બાકીનું જે છે એમને એમ થઈ જાય તો વર્કિંગ નોટ કેવી રીતે કરશું આપણે સૌથી પહેલા પહેલી વર્કિંગ નોટ આપણે આખર સ્ટોક કેવી રીતે ગણે આખર સ્ટોક છે કેટલાનો 80000 ઈ જે કેની રીતે ભાગ પાડતા જાય આપણે જે પૈકી 10% માલની બજાર કિંમત 20% ઓછી છે તો 80000 એના 10% એટલે કેટલા થાય 8000 આની મૂળ કિંમત છે અને બજાર કિંમત 20% ઓછી છે તો -20% ઓછી 8000 માંથી 20% બાદ કરો એટલે 1600 રૂપિયા જાય 6400 વધે બજાર કિંમત બરાબર 10% માં 20% ઓછી છે તો 8000 રૂપિયા છે -20% કેટલા આવે 6400 એટલે આની કિંમત કેટલી છે 6400 બાકી શું કીધું બીજામાં 10000 ના માલના સ્ટોક ને 1000 નો રિપેરિંગ ખર્ચ તો 10000 આયા એક બાજુ રાખો એમાંથી -1000 રૂપિયા રિપેરિંગ ના તો રિપેરિંગ ખર્ચ અહીંયા કેટલા આવે 9000 અને બાકીનો માલ કેટલો વધ્યો આ 18000 રૂપિયાનો માલની વાત થઈ ગઈ 80 માંથી 18 જાય કેટલા વધે 62000 62000 ઈ 62000 તો કાઈ કીધું નથી એટલે 62 ના 62 એમને માની કિંમત કેટલી છે એ કીધું નથી એટલે એમને એમ રાખી આપણે હવે આમ જોવાનું
આ બેમાં ઓછું કોણ 6400 આ બેમાં ઓછું કોણ 9000 ને આમાં 62000 આ ત્રણેયનો શું થઈ જાય ટોટલ તો 6400 પ્લસ 9000 પ્લસ 62000 કરો તો કેટલો થાય 6400 પ્લસ 9000 પ્લસ 62 કેટલો થશે 77400 અને બીજો રસ્તો છે આ 77400 અથવા જે ઓછા વાળાનું કીધું છે ખાલી એટલાનું ગણો તમે અથવા બીજી રીતે ગણો તો આપણને એવું કીધું કે 80000 ના માલના 10% માલની બજાર કિંમત તો ગુણ્યા 10% ગુણ્યા 20% પેલા આ કરો તો કેટલા થાય 80000 એને ગુણ્યા 10% એને ગુણ્યા 20% કેટલા થાય 80000 એને ગુણ્યા 10% એને ગુણ્યા 20% કેટલા થાય 1600 રૂપિયા તો 1600 આ અને 1000 રૂપિયાનું રિપેરિંગ 1000 રૂપિયા રિપેરિંગ ના ટોટલ કેટલું થયું 2600 એ આમાંથી બાદ કરી નાખો 80000 માંથી 2600 જાય 80000 માઈનસ 2600 રૂપિયા જોઈ લો આટલા જ આવશે 77400 તો આમ ગણવું હોય તો આ તમને જે રસ્તો ઠીક લાગે એ રીતે તમે ગણી શકો 80000 માંથી કેટલા 77400 રૂપિયા બરાબર આ રીતે આખા સ્ટોક બે માંથી જે રીતે તમને ઠીક લાગે એ રીતે ગણી તો આખા સ્ટોક પછી બીજો હવાલો વાત કરીએ આખા સ્ટોક ક્યાં આવશે વેપાર ખાતાની જમા બાજુ અને ચાલુ મિલકતમાં બીજો હવાલો 5000 નો માલ નમૂના તરીકે મફત વેચ્યો તો જે અંગે નોંધ કરવાની બાકી છે નમૂનાથી ગયેલ માલ કોઈ બોલીએ કે હવાલાનો નમૂનાથી ગયેલ માલ શું આવે ખરીદીમાંથી બાદ જાહેરાત ખર્ચમાં પ્લસ વેચાણ વિતરણ ખર્ચમાં જાહેરાત ખર્ચમાં શું થઈ જાય પ્લસ ખરીદીમાંથી બાદ જાહેરાત ખર્ચમાં પ્લસ પછી ત્રીજો ભાવનાએ પોતાના અંગત વપરાશ માટે લીધેલ 6000 ના માલની નોંધ વેચાણ નોંધમાં થઈ ગઈ 4000 નું ખરીદીનું ભરતીયું નોંધવાનું લખવાનું રહી ગયું તો વાત કરી ભાવનાએ પોતાના અંગત ઉપયોગ માટે લીધેલ 6000 નો માલ ની નોંધ વેચાણમાં થઈ ગઈ લીધો તો કઈ શેના માટે લીધો તો પહેલા મને કહો અંગત ઉપયોગ માટે શેના માટે લીધો તો અંગત અને ખરીદીની નોંધ થઈ ગઈ છે શેમાં વેચાણમાં તો પહેલું કામ તો આપણે એ કરવું પડે વેચાણમાંથી શું કરવું પડે બાદ શેમાંથી બાદ થાય વેચાણમાંથી બાદ બરાબર ખોટી અસર છે પહેલા એને દૂર કરવાની તો વેચાણમાં જે આપણે લખી નાખ્યું છે એમાંથી વેચાણમાંથી શું કરવું પડે બાદ વેચાણમાંથી બાદ થાય એટલે સામે શેમાંથી બાદ થાય દેવાદારમાંથી એટલે પહેલી ખોટી અસર દૂર કરવા માટે આપણે શું કરશું વેચાણમાંથી બાદ દેવાદારમાંથી બાદ હવે એની સાચી અસર આપી દૂર કરશું ખોટી અસર દૂર કરવા માટે આપણે વેચાણમાંથી બાદ કરી સામે શેમાંથી બાદ થઈ જાય દેવાદાર હવે સાચી અસર શું થાય અંગત વપરાશ માટે લઈ જાય તેની સાચી અસર શું થાય અંગત વપરાશ માટે માલ લઈ જાય તેની સાચી અસર શું થાય એક તો ખરીદીમાંથી બાદ અને બીજું ઉપાડ છે એટલે શેમાંથી બાદ મૂડીમાંથી બાદ તો ટોટલ કેટલી અસર આવશે 4 અને એમાં કીધું છે 4000 નું ખરીદીનું ભરતીયું ખરીદ નોંધમાં લખવાનું રહી ગયું છે નહીં નોંધાયેલ ખરીદી એનું શું કરવાનું નહીં નોંધાયેલ ખરીદી ખરીદીમાં ઉમેરાય શેમાં ઉમેરાય ખરીદીમાં ઉમેરાય લેણદારમાં ઉમેરાય તો ટોટલી હવાલાની ટોટલ કેટલી અસર થશે 6 અસર થશે વીમા પ્રીમિયમ તારીખ 30/6/2015 ના રોજ પૂરા થતા વર્ષનું ચૂકવેલ 3000 નો સમાવેશ થયેલ છે ક્યાં સુધીનું ચૂકવેલ છે 30/6 અત્યારે આપણે 31/3 છીએ એટલે 30/6 નો એટલે 3 મહિનાનું જો ચોથો મહિનો પાંચમો મહિનો અને છઠ્ઠો મહિનો 3 મહિનાનું અગાઉથી ચૂકવેલ ગણાય કેવું ગણાય અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ આપણે જે છે વીમા પ્રીમિયમ ખાસ યાદ રાખજો 12મા ધોરણમાં હવાલો આવે છે તારીખે આની યાદ આવે આ જ રીતે ગણતરી આવે 30/6 વીમા પ્રીમિયમ જે છે એ 30/6/2015 ના રોજ સુધી ભરેલું છે ક્યાં સુધીનું આપણે ભરેલું છે 30/6 સુધી કેટલું ભર્યું છે 3000 તો કેટલા મહિનાનું અગાઉથી થાય આપણે છીએ 31/3/2015 થી 30/6/2015
કેટલા મહિના થાય 3 મહિના તો આપણે જે આ ભર્યું હશે એ કેટલા મહિનાનું હશે 12 મહિનાનું કેટલા મહિનાનું 12 આપણે 83 રીતે મૂકીએ કે 12 મહિનાનું પ્રીમિયમ 3000 તો 3 મહિનાનું પ્રીમિયમ કેટલું 3000 ગુણ્યા 3 ભાગ્યા 12 3000 ગુણ્યા 3 ભાગ્યા 12 કરો તો કેલ્ક્યુલેટરમાં કેટલો આવશે 3000 ગુણ્યા 3 ભાગ્યા 750 રૂપિયા કેટલું આવ્યું 750 આને કહેવાય અગાઉથી ચૂકવેલ અને શું કહેવાય અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમમાંથી બાદ અને ચાલુ મિલકતમાં આવેલી છે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ દેવાદારમાંથી 10000 નો એક દેવાદાર નાદાર જાહેર થયો તેના રિસીવરે રૂપિયા 80 પૈસા લેખે પ્રથમ અને આખરી ડિવિડન્ડ જાહેર કર્યો એના રિસીવરે 80 પૈસા લેખે એટલે 1 રૂપિયો લેવાનો હોય તો 80 પૈસા મળે 100 રૂપિયા લેવાના હોય તો 80 રૂપિયા મળે એટલે 80% રકમ મળશે કેટલી રકમ મળશે 80% રકમ મળશે આપણે એટલું વિચારવાનું કેટલી નહીં મળે ખાલી આપણે એ જોવાનું છે કેટલી નહીં મળે તો તમને જો 10000 નો દેવાદાર નાદાર જાહેર થયો એમાંથી 80% એટલે 10000 ના 80% કરો તો 8000 રૂપિયા મળશે કેટલા મળશે 8000 મળશે એનો મતલબ 2000 મળશે નહીં તો આપણી કાલખાત કેટલાની થશે ખાલી 2000 ની અને 5% લેખે શું રાખવાનું છે આપણે કાલખાત અનામત રાખવાનું એ તો આપણે અત્યારે દાખલો ગણશું ત્યારે એની વર્કિંગ નોટ કરી નાખીએ યંત્ર પર 20% લેખે ઘસારાની જોગવાઈ કરવાની છે યંત્રમાંથી શું કરવાનું બાદ અને બીજી અસર અન્ય ખર્ચમાં પેટર્નની ફેર આંકણી અંડરલાઈન રાખજો પેટર્નની ફેર આંકણી 17000 ની ગણવાની એટલે શું ફેર આંકણી એટલે એનું પુનઃ મૂલ્યાંકન ફરીથી નક્કી કરેલી કિંમત એટલે એને શું બોલાય ફેર આંકણી એનો મતલબ એવો થાય કે અંદર ચેક કરવાનું પેટર્ન કેટલાના છે અંદર તમે ચેક કરો પેટર્ન છે કેટલા રૂપિયાના છે 20000 એની કિંમત થઈ ગઈ કેટલી 17000 થાય કેટલી થાય 17000 એનો મતલબ એમાં 3000 રૂપિયાનો શું કરવાનો ઘટાડો જેમ આપણે ઘસારો ગણી છે એમ પેટર્નમાંથી બાદ કરી દેવાના અને અન્ય ખર્ચમાં કેટલા રૂપિયા મૂકશું 3000 ઓફિસ પગારના 15000 ચૂકવવાના બાકી છે બરોબર પગાર ઓફિસ ખર્ચમાં સમાવેલ છે એટલે ટૂંકમાં ઓફિસ ખર્ચમાંથી બાદ કરવાનો ચૂકવવાનો બાકી છે તો ઓફિસ ખર્ચમાં શું થઈ જાય ઉમેરાય અને બીજી અસર ચાલુ દેવામાં આવશે બરાબર આટલી વર્કિંગ નોટ છે બાકી એના આધારે આખો દાખલો ભણવાનો છે જોઈ લો પહેલા આટલી વેપાર ખાતું પછી નફા નુકસાન ખાતું
સૌથી પહેલી વાત કરી શરૂઆત ક્યાંથી કરશું આપણે આકર સ્ટોક ક્યાંથી શરૂઆત કરી આકર સ્ટોક થી શરૂઆત કરી તો પહેલા જો આકર સ્ટોક 80000 છે જે પૈકી 10% માલની બજાર કિંમત 20% ઓછી છે ડાયરેક્ટ કેલ્ક્યુલેટરમાં કરવું હોય તેવી રીતે કરાય 80000 એના ગુણ્યા 10% એને ગુણ્યા 20% કરો કેલ્ક્યુલેટરમાં તો ડાયરેક્ટ તમને જવાબ મળે સીધું કરો ઓછી હોય સીધી ઓછી હોય ને એની ગણતરી કરવાની 80000 એને ગુણ્યા 10% એને ગુણ્યા 20% બરાબર અને 10000 ના રિપેરિંગ માં 1000 નો રિપેરિંગ ખર્ચ એટલે 1000 રૂપિયા રિપેરિંગ ના તો 80000 ગુણ્યા 10% ગુણ્યા 20% જે રકમ આવે એમાં 1000 રૂપિયા પ્લસ કરો 80000 માંથી બાદ કરના પડે તમારી રકમ આવી જશે કેટલી આવશે 77400 કેવી રીતે 80000 એને ગુણ્યા 10% એને ગુણ્યા 20% વત્તા વત્તા 1000 એટલે 2600 આવ્યા 2600 માંથી 80000 બાદ એટલે 77400 રૂપિયા આવશે એ 77400 જો વર્કિંગ નોટમાં બે રીત છે બેમાં તમે કોઈ પણ રીતે આકર સ્ટોક ગણી શકો આકર સ્ટોક ક્યાં લખવાનો વેપાર ખાતાની જમા બાજુ આકર સ્ટોક કેટલાનો લખું 77400 અને બીજી અસર ચાલુ મિલકતમાં આકર સ્ટોક વર્કિંગ નોટ કરી હોય તો હવાલા એકદમ સિમ્પલ થઈ જાય 77400 પેલો હવાલો સીધો પૂરો થઈ ગયો 5000 નો માલ નમૂના તરીકે મફત વેચ્યો તો જે અંગે નોંધ કરવાની બાકી છે નહીં નમૂનાથી ગયેલ માલ નમૂના એટલે જાહેરાતથી ગયેલ માલ એક તો ખરીદીમાંથી બાદ બીજું જાહેરાત ખર્ચમાં ઉમેરાય ધંધા જો તો ખરીદીમાંથી બાદ તો એની માટે આપણી પાસે ખરીદી હોય છે કેટલી છે ખરીદી કેટલી છે 1 લાખ રૂપિયાની ખરીદી છે માઈનસ નમૂનાથી ગયેલ માલ નમૂનાથી ગયેલ માલ કેટલા રૂપિયાનો આપ્યો આપણે 5000 ઈ ખાલી માઈનસ કરી મૂકી દઉં તો અહીંયા કારણ કે અહીંયા બીજું આવશે બરાબર નમૂનાથી ગયેલ માલ અને બીજી અસર ક્યાં આવશે જાહેરાત ખર્ચમાં પ્લસ તો જાહેરાત ખર્ચ ગોતવો પડશે આપણે જાહેરાત ખર્ચ કેટલો આપ્યો જાહેરાત ખર્ચ છેલ્લેથી આગળ 6000 જાહેરાત ખર્ચ 6000 પ્લસ નમૂનાથી ગયેલ માલ કેટલા રૂપિયા 5 તો 6 અને 5 કેટલા થાય 11000 બરાબર તો નમૂનાથી ગયેલ માલ એક તો ખરીદીમાંથી બાદ અને બીજું વેચાણ વિતરણ ખર્ચામાં જાહેરાત ખર્ચમાં ઉમેરાય ભાવનાએ પોતાના અંગત ઉપયોગ માટે 6000 નો માલ લીધો હતો શેના માટે લીધો તેને અંગત ઉપયોગ માટે અને એની નોંધ આપણે વેચાણ નોંધમાં થઈ ગઈ હતી શેમાં કરી નાખી હતી વેચાણ નોંધમાં કરી નાખી હતી હકીકતમાં હતું ઉપાડ શું હતો ઉપાડ અને એને વેચાણ ગણીને હવે પેલા ખોટી અસર દૂર કરી ખોટી અસર દૂર કરવી હોય તો વેચાણમાંથી શું કરવું પડે બાદ તો પેલા વેચાણમાંથી બાદ કરી દે આપણે વેચાણ નોંધમાં કરી નાખી હતી ભૂલથી તો પેલા વેચાણમાંથી બાદ કરી વેચાણ કેટલું છે 2,50,000 માઈનસ ભૂલથી નોંધે કેટલું 6000 તો વેચાણમાંથી જેવા બાદ થાય એવા તરત જ શેમાંથી બાદ થઈ જાય દેવાદારમાંથી તો દેવાદાર ગોતવા પડે દેવાદાર કેટલા છે 1 લાખ ના 1 લાખ ના દેવાદાર માઈનસ ભૂલથી નોંધે કેટલા 6000 અને હજી એમ ના દેવાદારમાંથી શું થઈ ગયું બાદ એક તો વેચાણમાંથી બાદ બીજું દેવાદારમાંથી બાદ આ ખોટી અસર દૂર કરી નાખી શું કરી આપણે ખોટી અસર દૂર કરી હવે સાચી અસર આપી અંગત વપરાશ માટે લઈ જાય માલ અંગત વપરાશ માટે લઈ જાય તેની સાચી અસર શું થાય એક તો શું થાય ખરીદીમાંથી બાદ માઈનસ અંગત વપરાશથી ગયેલ માલ કેટલા રૂપિયાનો 6000 અને ખરીદીમાંથી બાદ અને બીજું શેમાંથી બાદ થઈ જાય મૂડીમાંથી તો મૂડી કેટલી હતી આપણે હમણાં જ જોઈ હતી મૂડી ભલાની અંદર જો તો કેટલી છે 1,69,000 ની છે મૂડી હમણે જો આપણે ઓલો છેલ્લે ગોઈતી 4:1 ના પ્રમાણમાં વેચી 4:1 ના પ્રમાણમાં 4:1 ના પ્રમાણમાં કેટલી મૂડી આવી 1,69,000 ની આપણે કાચું સર્વે બનાવ્યું ને એમાંથી આપણને મૂડી મળી જો 1,69,000 ની મૂડીમાંથી બાદ માઈનસ અંગત વપરાશથી
સ્ક્વેર માલ કેટલા રૂપિયાનો 6000 તો ટોટલ મેં કેટલી અસર આવી 4 પહેલા ખોટી અસર દૂર કરી વેચાણમાંથી બાદ દેવાદારમાંથી બાદ પછી સાચી અસર ખરીદીમાંથી બાદ અને મૂડીમાંથી બાદ હવે એમાંથી પાછી દેવાદારમાં કીધું 4000 ની ખરીદીનું ભરતની ખરીદ નોંધમાં લખવાનું રહી ગયું છે તો નહીં નોંધાયેલ ખરીદી નહીં નોંધાયેલ ખરીદી ખરીદીમાં ઉમેરાય પ્લસ નહીં નોંધાયેલ ખરીદી નહીં નોંધાયેલ ખરીદી કેટલી 4000 ખરીદીમાં ઉમેરાય સામે શેમાં ઉમેરાશે લેણદારમાં ઉમેરાશે તો અમે લેણદાર શોધવાના લેણદાર કેટલા છે લેણદાર 20000 પ્લસ નહીં નોંધાયેલ ખરીદી નહીં નોંધાયેલ ખરીદી કેટલાની 4000 ની ટોટલ કેટલા થઈ જાય 24000 એનું કામ એ પૂરું પછી ચોથો વાળો વીમા પ્રીમિયમમાં 30/6/2015 ના રોજ પૂરા થતા વર્ષના ચૂકવેલ 3000 નો સમાવેશ થયેલો છે તો એના આધારે આપણે વર્કિંગ નોટ કરી 3 મહિનાનો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 3 મહિનાનું શું આવે અગાઉથી ચૂકવેલું વીમા પ્રીમિયમ કેમાંથી બાદ કરી આપણે વીમા પ્રીમિયમમાંથી બાદ અને બીજી અસર ચાલુ મિલકતમાં જો વર્કિંગ નોટની અંદર 3 મહિનાનું ગણ્યું 12 મહિનાના 3000 તો 3 મહિનાના કેટલા એવા 750 રૂપિયા એ વીમા પ્રીમિયમમાંથી શું થઈ જાય બાદ તો જો વીમા પ્રીમિયમ કેટલું છે વીમા પ્રીમિયમ 9000 રૂપિયા 9 માંથી માઈનસ અગાઉથી ચૂકવેલ આપણને કેટલું મળ્યું 750 રૂપિયા 9000 માંથી 750 જાય કેટલા વધે 8250 રૂપિયા અને અહીં અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 750 આ અસર એક ખાસ શીખી લેજો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 30/6 નું જોઈએ 5000 આપ્યા હોય તો 12 મહિનાના 5000 તો 3 મહિનાના કેટલા જેટલા રૂપિયા આવે વીમા પ્રીમિયમમાંથી બાદ થઈ જાય બીજી અસર ચાલુ મિલકતમાં આવશે આ 12માં 3 ની અંદર હવા આવશે પછી દેવાદારમાંથી 10000 નો દેવાદાર નાદાર જાહેર થયો તેના રિસીવરે રૂપિયા 80 પૈસા લઈને પ્રથમ અને આખરી ડિવિડન્ડ જાહેર કર્યું એને એવું કીધું કે 8000 રૂપિયા તમને મળી જશે કેટલા મળી જશે 8 ક્યાંથી એવા 10000 ના 80% કર્યા 8000 મળશે તો કેટલા નહીં મળે આપણે તો ગાલખાત માટે શું જોઈએ કેટલા નહીં મળે એ રકમ જોઈએ તો 10000 માંથી 8 મળશે તો કેટલા નહીં મળે 2000 નહીં મળે 2000 નહીં મળે એટલે આપણી માટે શું થઈ ગઈ ગાલખાત કેટલી ગાલખાત ગણાશે એટલે થોડું આખું રાખવું છે આપણે અગાઉથી ચૂકવેલ વીમા અહીંયા માઈનસ ગાલખાત કેટલા રૂપિયા 2000 તો 1 લાખ માંથી પેલા 6000 પેલા બાદ કર્યા 2000 અત્યારે બાદ કર્યા કેટલા વધશે 1 લાખ માઈનસ 6000 માઈનસ 2000 કેટલા વધે 92000 રૂપિયા વધ્યા કેટલા વધ્યા 92 માઈનસ ગાલખાત અનામત હવે જનરલી ગાલખાત અનામત આપણે કોની ઉપર ગણી 92000 ઉપર ગણી 92000 માંથી 8000 તો આપણને મળી જવાના મળ્યા નથી પણ મળી જવાના છે એટલે એના ઉપર ગાલખાત અનામત ગણાય નહીં તો 92 માંથી 8 બીજા બાદ કરી નાખી 92 માંથી 8000 જે મળી જવાના છે અત્યારે બાદ નથી કરતા ખાલી ગણતરી માટે બાદ કરી ગણતરી કરવા માટે શું કરી નાખી આપણે એને બાદ કરી નાખી કે ભાઈ 92 માંથી 8 તો મળી જવાના છે તો વચ્ચે કેટલા ખાલી 84 તો ગાલખાત અનામત ઈ 84000 ઉપર ગણાય તો 84000 ના 5% તમે કરો તો 84000 ના 5% એટલે કેટલા આવે 4200 રૂપિયા ગાલખાત અનામત આવે ગાલખાત અનામત કેટલી 4200 92000 માંથી 4200 રૂપિયા જાય કેટલા આવશે 87800 રૂપિયા અને આની અસર આ ગાલખાત અને ગાલખાત અનામત એની બીજી અસર અહીંયા અન્ય ખર્ચમાં ફોર્મેટમાં પહેલું ગાલખાત કાચા સર્વેમાંથી ગાલખાત ગોતો તો કાચા સર્વેમાં ગાલખાત છે ગાલખાત અનામત છે ગાલખાત છે નહીં તો અહીંયા આપણે કેવી રીતે લખાય ગાલખાત
હવાલાની કેટલી આવી 2000 પ્લસ ગાલકાત અનામત હવાલાનું કેટલું આવ્યું 4200 માઈનસ ગાલકાત અનામત કઈ આવશે કાચા સરવૈયાની ગાલકાત અનામત કેટલી આવી 6000 બરોબર બાકી કેટલા વધશે 200 રૂપિયા વધે પછી યંત્ર પર 20% લેખે ઘસારો ગણવાનો અંદરથી યંત્ર ગોતો ઓફિસ યંત્ર કેટલાના આવે 2 લાખના અહીંયા ગણાય ઓફિસ યંત્ર 2 લાખ માઈનસ ઘસારો કેટલા ટકા કીધું કે 20% અને 20% કરો એટલે કેટલા થાય 40000 12 કેટલા આવે 1,60,000 અને આ 40000 ની ક્યાં આવશે અહીંયા ખર્ચમાં ઓફિસ યંત્ર પર ઘસારો ઓફિસ યંત્ર પર ઘસારો 40 એના પછી પેટર્ન ની ફેર આપણી 17000 ગણવાની અંદર જો તો પેટર્ન કેટલી છે 20000 એની ફેર આપણી કેટલી કરવાની 17000 એનો મતલબ 3000 નો શું કરવાનો ઘટાડો અંદર પેટર્ન્સ ગોતી 20000 માઈનસ ઘસારો 3000 કેટલા વધશે 17000 અને બીજી અસર ક્યાં આવશે અન્ય ખર્ચમાં માંડી વાડે પેટર્ન એને માંડી વાડે પેટર્ન કેટલી 3000 અહીંયા જે ઘસારો નહીં કરી આપણે માંડી વાડે શબ્દ એટલે શું કહેવાય માંડી વાડે ઘસારો ન પડે અદ્રશ્ય મિલકત પર ઘસારો ન હોય એને માંડી વાડવાનું એટલે એમાંથી શું કરી નાખ્યું આપણે બાદ માંડી વાડે અને બીજી અસર ક્યાં આવશે અન્ય ખર્ચમાં ઓફિસ પગારના 1500 ચૂકવવાના બાકી છે પગાર ઓફિસ ખર્ચમાં સમાવેલ છે એટલે ઓફિસ ખર્ચમાંથી લેવાના છે ચૂકવવાનો બાકી ઓફિસ ખર્ચ કેટલો છે પેલા ગોતો અંદર ઓફિસ ખર્ચ આપણને કેટલો આપેલો કેટલો 20000 રૂપિયા ઓફિસ ખર્ચ કારણ કે પગાર એમાં જ આવી ગયો એવું આપણને કીધું ઓફિસ ખર્ચ કેટલો લેશું 20000 પ્લસ ચૂકવવાનો બાકી કેટલો ચૂકવવાનો બાકી 1500 કેટલા થશે 21500 અને બીજું ચાલુ દેવામાં ચૂકવવાનો બાકી ઓફિસ ખર્ચ અથવા ઓફિસ પગાર 1500 બધા વાળા શું થઈ ગયા પૂરા બાકી રહેતી વિગત લઈ લે બાકી રહેતી વિગતમાં પેલા શરૂઆતનો સ્ટોક કેટલો શરૂઆતનો સ્ટોક 30000 પછી ખરીદી આવી ગઈ વેચાણ આવી ગયું દીવાદાર આવી ગયું લેણદાર આવી ગયું ઓફિસ યંત્ર આવી ગયું પ્રતિભાની 10% ની લોન એક તો બિન ચાલુ દેવામાં પ્રતિભાની 10% ની લોન કેટલી હતી 50000 પણ કાઉન્સમાં તારીખ આવી એટલે એના ઉપર વ્યાજ ભરવું પડે તો 50000 નું 10% લેકે કેટલા મહિનાનું થશે 6 મહિનાનું ગણતરી કરો તો 50000 નું 10% લેકે 6 મહિનાનું વ્યાજ કેવી રીતે ગણાય 50000 ગુણ્યા 10 ગુણ્યા 6 ભાગ્યા 1200 ગણતરી કરો તો કેટલું આવે 2500 આવે 50000 ગુણ્યા 10 ગુણ્યા 6 ભાગ્યા 1200 50000 નું 10% લેકે 6 મહિનાનું વ્યાજ કેટલું આવ્યું 2500 રૂપિયા અહીંયા લોન પર વ્યાજ એક તો નાણાકીય ખર્ચમાં ગર્ભિત હવાલો કહેવાય 2500 રૂપિયા અને બીજી અસર ક્યાં આવશે ચાલુ દેવામાં ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ 2500 એનું કામ એ પૂરું વીમા પ્રીમિયમ આવી ગયું જાહેરાત ખર્ચ આવી ગયું ફર્નિચર બાકી છે ફર્નિચર કેટલું 8000 હવાલો નથી એટલે બોલો ઘસારોનો પ્લસ થશે નહીં ફર્નિચર એમને 8000 પછી કાલકાત અનામત આવી ગયું ચૂકવેલ ભાડું કેટલું છે 12000 પણ મહિને માસિક રૂપિયા કેટલા છે 1200 આમ ગણવા જાવ તો 1200 લેકે તમે ગણો તો 1200 લેકે 12 મહિનાનું ગણો તો 1200 ગુણ્યા 12 એટલે કેટલું થાય 14400 રૂપિયા થાય કેટલું થવું જોઈએ 14400 પણ તમારે થયું છે કેટલું 12000 એનો મતલબ 2400 રૂપિયા હજી ચૂકવવાનું શું છે બાકી છે મને કેવી ખબર પડી 2400 ચૂકવવાનું બાકી કે 1200 લેકે ગણું તો 12 મહિનાનું 14400 થાય કેટલું થાય 14400 પણ એને ગણ્યું છે કેટલું ખાલી 12000 તો એનો મતલબ શું છે કે 2400 રૂપિયા હજી ચૂકવવાના બાકી છે તો અહીં આપણે ગણી લઈએ ભાડું 12000 પ્લસ ચૂકવવાનું બાકી
2400 એટલે હવે આપણને થઈ જાય કેટલું થઈ જાય 14400 અને ચૂકવવાનું બાકી છે એટલે ચાલુ દેવામાં આવે ચૂકવવાનું બાકી ભાડું કેટલું 2400 2 મહિનાનું હજી ચૂકવવાનું બાકી હશે 10 મહિનાનું ચૂકવું પછી આવક માલનું ગાડા ભાડું ક્યાં આવશે ખરીદીને લગતા ખર્ચામાં આવક માલનું ગાડા ભાડું કેટલું 4000 પછી રોકડ શિલક ક્યાં આવશે ચાલુ મિલકતમાં રોકડ શિલક 30000 પછી ઓફિસ ખર્ચ આવી ગયું મળેલ ભાડું ક્યાં આવશે અન્ય આવકમાં મળેલ ભાડું કેટલું છે મળેલ ભાડું 3000 પછી પેટર્ન આવી ગઈ મળેલ વટાવ કેટલો આવશે 2000 અને ફર્નિચરનો ઘસારો એ ક્યાં આવશે અન્ય ખર્ચમાં જો હવાલામાં હોત તો આ પ્લસ થઈ જાય હવાલામાં નથી તો ફર્નિચરનો ઘસારો ડાયરેક્ટ અહીં આવી જાય 2000 બરાબર હવે આપણે જે ઓલું બનાવ્યું હતું એમાં મૂડી લઈ લીધી એમાંથી શું લઈ લીધી મૂડી એક વસ્તુ બાકી જાય શું છે અનામત બાકી હતી જો અનામત કેટલી આવે અહીંયા અનામતનું એક હેડિંગ આપે પણ લખતા નથી પણ જ્યારે અનામત હોય ત્યારે લખવાની થાય અનામત એમાં કેટલી આવી હતી અનામત એટલે એવી હતી 42000 આવી હતી ને આપણે 4/1 માં વેચા હા 42000 થયેલી શું આવે અનામત સરવાળો 12 લેવા દે તો 1 લાખ માંથી -5000 -6000 પ્લસ 4 કેટલા આવે 3000 અને અહીંયા 2,50,000 માંથી 6000 જાય 2,44,000 હવે ખાલી ખાતા શું કરવાના છે બંધ કરવાના બરાબર આવશે ખાતા બંધ કરતા ખાલી વેપાર ખાતું બંધ કરી એટલે ક્યાં લઈ જવાનું નફા નુકસાન ખાતે નફા નુકસાન ખાતું બંધ કરી એટલે પાકું શરૂ મળી જાય ગણી